ગુજરાતની પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને ડીજીપી વિકાસ સહાયે તમામ થાણા અમલદારોને તેમના થાણા વિસ્તારમાં રહેલા જે આ લોકો છે તેઓની યાદી 100 કલાકમાં આપવાની વાત કરી છે। કોણ છે આ લોકો અને શું તેમનું વેરિફિકેશન અને ડોઝિયર તૈયાર કરવાનું છે તે મામલે વાત કરવી છે અને ડીજીપીએ શું કહ્યું છે તેની પણ વાત કરવી છે। ડીજીપી વિકાસ સહાયે થોડાક મહિનાઓ અગાઉ આ રાજ્યમાં રહેલા જે ગુંડાઓ છે તેઓની યાદી તમામ થાણા અમલદારોને 100 કલાકમાં બનાવવાની કહી હતી અને તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવાની કહી હતી। આ ગુંડાઓ જામીન પર હોય તો તેમના જામીન રદ કરાવવા, તેઓના ગેરકાયદે દબાણ, ગેરકાયદે વીજ કનેક્શન અને તેઓનું જે પૈસાનું ટ્રાન્ઝેક્શન હોય તે ચકાસવાના આદેશ આપ્યા હતા। હવે ડીજીપી વિકાસ સહાયે ફરી એક વખત આ દેશ વિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિ કરનાર જે તત્વો છે તેઓની યાદી બનાવવાનો આદેશ તમામ થાણા અમલદારોને આપ્યો છે અને 100 કલાકમાં તેઓની યાદી બનાવવાની છે। આવા તત્વોએ છેલ્લા 30 વર્ષમાં જે પ્રકારે દેશ વિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિ છે તેમાં તે સામેલ થયેલા હોય, પોલીસના ચોપડે તેની વિગતો નોંધાયેલી હોય અને આવા તત્વોનું વેરિફિકેશન કરવાનું છે, આવા તત્વોનું ડોઝિયર તૈયાર કરવાનું છે અને ત્યાર પછી આ યાદી ઉપલા લેવલ સુધી પહોંચાડવાની છે। આ મામલે ડીજીપી વિકાસ સહાયની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તારીખ 8 નવેમ્બરના રોજ ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે 3 રાષ્ટ્ર વિરોધી તત્વોને અટક કર્યા હતા અને એના પાસેથી આર્મ્સ અને એમ્યુનિશન કબજે કર્યા હતા। બીજા દિવસે ફરીદાબાદમાં પણ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એ જ દિવસે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ પણ થઈ હતી। આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવ્યું અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે એવા તમામ લોકોની ચેકિંગ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને એ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે। આજે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની, વેરિફિકેશનની, આવતા 100 કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન, તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન થયા પછી ડોઝિયર તૈયાર કરવા માટે આવતા 100 કલાકમાં આ કામગીરી પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે। આમ ડીજીપી વિકાસે સ્પષ્ટ કહ્યું છે કે 100 કલાકમાં તમામ થાણા અમલદારો તેમના વિસ્તારમાં રહેલા દેશ વિરોધી અને આતંકવાદી કૃત્યો સાથે સંકળાયેલા જે લોકો હતા તેઓનું વેરિફિકેશન કરે, તેઓનો ડોઝિયર તૈયાર કરે અને તેની વિગતો જિલ્લા કક્ષાએ અને ત્યાર પછી રાજ્ય કક્ષાએ એટલે ગાંધીનગર સુધી મોકલી આપે। અને હવે ગુજરાતની પોલીસ જે પ્રકારે થોડાક સમય પહેલાં ATSએ 3 આતંકવાદીઓ ઝડપ્યા હતા, હરિયાણામાં પણ જે પ્રકારે એક આતંકવાદીનો મામલો સામે આવ્યો હતો અને ત્યાર પછી દિલ્હીમાં બ્લાસ્ટ થયા અને આતંકવાદીઓનું જે આખું એક કનેક્શન ખુલ્યું છે, આ મામલે હવે ગુજરાતની પોલીસ પણ હરકતમાં આવી છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।